મારી ચેનલ પર તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ઘરમાં સૌથી મીઠો અવાજ કયો હોય છે ખબર છે? પપ્પા. એક નાની દીકરી જ્યારે પહેલીવાર પપ્પા બોલે છે ને, ત્યારે એક પુરુષ પિતા બની જાય છે. એ દિવસથી તેની દુનિયા બદલાઈ જાય છે. એના સપના બદલાઈ જાય છે. એની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. દીકરી માટે પપ્પા શું હોય છે? સુપરહીરો, બોડીગાર્ડ, મિત્ર અને આખી દુનિયા. નાની દીકરી જ્યારે ચાલતા શીખે છે ત્યારે પપ્પાની આંગળી પકડીને ચાલે છે. તેને વિશ્વાસ હોય છે, મારા પપ્પા છે ને, મને કશું નહીં થાય. પપ્પા ઓફિસથી ઘરે આવે, દીકરી દોડી જાય, ગળે પડી જાય. દિવસનો સારો થાક એ એક ગળે લાગવાથી ઉતરી જાય છે. બહારથી મજબૂત દેખાતા પપ્પા અંદરથી સૌથી વધુ ડરે છે. દુનિયા ખરાબ છે, સમાજ ખરાબ છે, અને એની નાની દીકરી નિર્દોષ છે. દરરોજ તે ભગવાન પાસે ફક્ત એક જ પ્રાર્થના કરે છે કે મારી દીકરીને હંમેશા સુરક્ષિત રાખજો. તે પોતાના સપના ભૂલી જાય છે, પણ દીકરીના સપના માટે દિવસરાત મહેનત કરે છે. તેને ખબર છે, એક દિવસ દીકરી પરણીને જશે, પણ આ વિચારથી જ એનું દિલ ધ્રુજી જાય છે. સમય પસાર થાય છે. જે દીકરી પપ્પાની ગોદમાં બેસતી હતી, હવે મોટી થઈ ગઈ છે. હવે તે સ્કૂલ જાય છે, કોલેજ જાય છે, મિત્રો બને છે. ધીમે ધીમે પપ્પા અને દીકરી વચ્ચેનું અંતર વધે છે. પહેલાં જે વાતો ગળે લાગીને કરતી હતી, હવે રૂમમાં બંધ થઈને ફોન પર કરે છે. પપ્પા ફક્ત દૂરથી જુએ છે, પણ કશું કહેતા નથી, કારણ કે તેમને વિશ્વાસ છે કે મારી દીકરી સમજદાર છે. એક દિવસ દીકરી રાત્રે પપ્પા પાસે આવી. આંખોમાં આંસુ હતા. પપ્પા, મને તમારી સાથે વાત કરવી છે. પપ્પા ચોંકી ગયા. દિલ ધબકવા લાગ્યું. શું થયું બેટા? દીકરી બોલી, પપ્પા, દુનિયા એટલી સરળ નથી. લોકો એટલા સારા નથી. હું થાકી ગઈ છું મજબૂત બનતા. એ સાંભળીને પપ્પાની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ તેમણે આંસુ છુપાવી દીધા. તેમણે દીકરીનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, જ્યારે તું જન્મી હતી ને, ત્યારે મેં વચન આપ્યું હતું કે તને ક્યારેય એકલી ન છોડીશ. દુનિયા તને રડાવશે, પણ તારો પપ્પા હંમેશા તારી પાછળ ઊભો રહેશે. દીકરી ગળે લાગી ગઈ, અને એક ક્ષણે બંને રડી પડ્યા. અને પછી એ દિવસ પણ આવ્યો, લગ્નનો દિવસ. ઘરમાં શોર હતો, હાસ્ય હતું, લોકો હતા. પણ એક માણસ શાંત હતો, પિતા. કન્યાદાન વખતે જ્યારે દીકરીનો હાથ છોડ્યો, એણે માત્ર હાથ નહીં, પણ પોતાની દુનિયા છોડીને આપી. વિદાય વખતે દીકરી ગળે લાગીને બોલી, પપ્પા, હું મજબૂત બનીશ, કારણ કે તમે મને શીખવ્યું છે. પિતા કંઈ બોલી શક્યા નહીં, ફક્ત માથું સહાર્યું અને આંખોમાંથી આંસુ વહેવા દીધા. વર્ષો પસાર થયા. દીકરી હવે પોતે મા બની ગઈ છે. એક દિવસ એ પોતાના પપ્પાને કહે છે, પપ્પા, હવે મને સમજાય છે, તમે કેટલા ચિંતિત રહેતા હતા, કેટલો ડર છુપાવતા હતા, કેટલો પ્રેમ કર્યો હતો. પિતા ફક્ત હસ્યા અને કહ્યું, બેટા, પિતા ક્યારે પ્રેમ બતાવતા નથી, એ ફક્ત જીવીને બતાવે છે. જો તમારા જીવનમાં તમારા પપ્પા છે, તો આજે જ જઈને ગળે લગાડજો. કહેજો, પપ્પા, તમે મારા હીરો છો. કારણ કે એક દિવસ સમય હાથમાંથી સરકી જશે, અને પછી ફક્ત યાદો રહેશે. પિતા અને દીકરીનો સંબંધ શબ્દોમાં નથી સમજાતો, એ દિલથી અનુભવાય છે. સાચું છે, પિતા મજબૂત હોય છે, પણ દીકરી માટે એ સૌથી નરમ દિલના હોય છે. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય, તો આ વિડિયો શેર કરજો, તમારા પપ્પા કે તમારી દીકરી સાથે. અને કમેન્ટમાં લખજો, પિતા અને દીકરીનો સંબંધ સૌથી ખાસ છે. આભાર. તમને જો અમારા વિડિયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો, જેથી અમારા વિડિયો તમારા સુધી પહોંચી શકે.